યુનિફોર્મ સિવિલ કોડ જ્યારથી ગુજરાતમાં લાગુ કરવાની વાત થઈ છે ત્યારથી ચેતર વસાવાએ હંમેશા સરકારની સામે બાણું ચડાવી છે। આજે ફરી એક વખત તેમણે એવી માંગ કરી છે કે આજે તમે સિવિલ કોડ છે તે લાગુ કરો ગુજરાતની અંદર, એ પહેલા તમે આદિવાસી સમાજને એમાંથી બાકાત કરી દો। હવે ફરી એક વખત રજૂઆત કરવામાં આવી છે અને હવે નવી શું માંગ કરી છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ઉત્તરાખંડની અંદર સમાન સિવિલ કોડ લાગુ થયા પછી હવે ગુજરાતની અંદર પણ આ જે નિયમ છે તે લાગુ કરવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે। હવે તેમને લઈને સરકાર સામે ચેતર વસાવાએ બાંયો ચડાવી છે। ગુજરાત સરકારે રાજ્યમાં યુસીસી લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। યુસીસી લાગુ કરવા માટે ગુજરાત સરકારે બનાવેલી સમિતિએ ગઈકાલથી પોતાનું કામ શરૂ કર્યું, જેમને લઈને યુનિફોર્મ સિવિલ કોડ પર માર્ગદર્શિકા ઘડવા માટે ગઈકાલે ગાંધીનગરમાં 5 સભ્યોની સમિતિની બેઠક પણ મળી હતી, જેમનું નેતૃત્વ છે તે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રંजना પ્રકાશ દેસાઈ કરી રહ્યા હતા। અને એ જ સમય દરમિયાન રાજ્ય સરકારની આ મીટિંગમાં આપના ધારાસભ્ય અને કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચેતર વસાવા હાજર રહ્યા હતા અને પોતાનું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે અમને જે આ તમે કરી રહ્યા છો એમાંથી બાકાત રાખો, કારણ કે અમારા પોતાના ઘણા બધા નિયમો છે, અમે અમારી રીતે લડી રહ્યા છીએ, અમે એમાં ખુશ છીએ, અમારે હાઈકોર્ટના ધક્કા નથી ખાવા, સુપ્રીમ કોર્ટના ધક્કા નથી ખાવા, એટલે અમને જે યુનિફોર્મ સિવિલ કોડ છે તેમાંથી બાકાત કરવામાં આવે। હવે ચેતર વસાવાએ શું કહ્યું છે તે સાંભળીએ। આજે નામદાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना દેસાઈજીની અધ્યક્ષતામાં યુસીસી કમિટીની મિટિંગ હતી અને એમાં અમને આમંત્રિત કરવામાં આવ્યા હતા। ત્યારે અમને 12 થી 15 મિનિટ આ કમિટી દ્વારા સાંભળવામાં આવ્યા। અમે લેખિતમાં પણ રજૂઆતો કરી છે અને મૌખિક પણ એમનું ધ્યાન દોર્યું છે। અમે ગુજરાતમાં વસતા આદિ અનાદિકાળથી આદિવાસી સમાજ જેમની પોતાની નીતિ નિયમો, પરંપરાઓ, રૂઢિઓ, પ્રથાઓ અલગ છે, જેમ કે દીકરા દીકરી ભાગી જાય એને પતિ પત્ની તરીકે સ્વીકારવામાં આવે, બાળકો પણ એ ધારણ કરી શકે, જેમને મન મેળાપ નહીં આવે એના છૂટાછેડા પણ પંચ બેસીને કરતું હોય છે, જેને દીકરી હોય દીકરો ના હોય એ ઉત્તરાધિકારી તરીકે દીકરીનો જમાઈ લાવીને પણ એને ઉત્તરાધિકારી તરીકે નક્કી કરતા હોય છે। ગોદ લેવાની વાત છે, વારસાઈ કરવાની વાત છે, તમામ બાબતોમાં આદિવાસીના પોતાના અલગ પારંપરિક કાયદાઓ છે, જેને અમારે ક્યાંય કોર્ટ કે રજિસ્ટરમાં રજીસ્ટ્રેશન કરવા જવું પડતું નથી। તેવા કાયદાઓ પણ યુસીસી લાગુ થવાથી નષ્ટ થઈ જશે। સાથે સાથે જે વિધવા હોય, વિધુર હોય એને અમારો સમાજ પુનઃ લગ્ન કરવાની પરવાનગી આપે છે। સાથે બહુપત્નીત્વ, બહુપતિત્વ પણ છે। સાથે અનેક પ્રકારના એવા કાનૂનો જે વર્ષોથી ચાલે છે, આ યુસીસી લાગુ થવાથી નષ્ટ થવાની ભીતિ છે। સાથે સાથે આદિવાસી સમાજને સામાજિક સમાનતા લાવવા માટે જે બંધારણીય જોગવાઈ છે, આર્ટિકલ 244(1) અંતર્ગત અનુસૂચિ 5ની જોગવાઈઓ છે, આર્ટિકલ 371 અંતર્ગત પણ સ્પેશિયલ જળ જંગલ જમીન ઉપરના પ્રાવધાનો છે। સાથે 73AA ની જમીનો બિન આદિવાસીઓ ખરીદી ના શકે। સાથે રક્ષણ માટે એટ્રોસિટી એક્ટ છે। સાથે 1996 પેસા એક્ટ અંતર્ગત ગ્રામ સભાઓને સ્પેશિયલ પાવરો આપવામાં આવી છે। વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જંગલ જમીન ખેડવાના અધિકારો છે। યુસીસી લાગુ થવાથી તમામ કાયદાઓ નષ્ટ થશે એવી ચોક્કસ અમને ભીતિ સેવાઈ રહી છે। ત્યારે યુસીસી લાગુ થાય એમાં આદિવાસી સમાજને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવે એવી અમારી માંગણી છે અને જલ્દ સે જલ્દ એની લેખિતમાં આદિવાસી સમાજને આપવામાં આવે એવી અમે આજે માંગણી કરી છે। સાથે સાથે યુસીસી અમલવારી ગુજરાતમાં થવા જઈ રહી છે, ત્યારે આ કમિટી તમામ જિલ્લાઓમાં જાય, તમામ પક્ષના નેતાઓ, MP, MLA, સંગઠનના લોકો, ધર્મના લોકો અને તમામ જ્ઞાતિના લોકો, મુખીઓ, NGOના અભિપ્રાયો લેવામાં આવે બાદ જ ગુજરાતમાં યુસીસી લાગુ કરવામાં આવે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ। આજે આપણે સમાન નાગરિક સંહિતાની વાત કરીએ છીએ, પણ આઝાદીના 78 વર્ષ બાદ પણ આજે આદિવાસીની જેટલી આબાદી છે એટલી હિસ્સેદારી નથી। એટલા માટે આદિવાસીઓને આમાંથી બાકાત રાખવામાં આવે એવી અમે સ્પષ્ટ માંગણી કરી છે અને આ કમિટી દ્વારા એની નોંધ પણ લેવામાં આવી છે અને જ્યાં પણ જરૂર લાગશે અમે ફરીવાર પણ રજૂઆત કરવા ત્યાં પહોંચીશું। અને જો આદિવાસીઓને આ યુસીસીમાં સમાવેશ કરવામાં આવશે તો સ્પષ્ટપણે અમે કહીએ છીએ આવનારા દિવસોમાં સડકથી લઈને સદન સુધી અમારે લડવું પડશે, તો અમે આ યુસીસીના વિરોધમાં ઉતરીશું। હવે ચેતર વસાવાનું અહીંયા એવું માનવું છે કે જો આ સમાન સિવિલ કોડ લાગુ થશે તો એમની જે રૂઢિચુસ્તતા છે, એમની જે રૂઢિચુસ્ત પરંપરા છે, એ બધું જ ત્યાં ને ત્યાં નષ્ટ થઈ જશે અને તેમને લઈને ક્યાંક ને ક્યાંક સમાજમાં પણ મોટો ફટકો પડશે। ચેતર વસાવાના નિવેદનને લઈને અને જે રીતે એમનું આદિવાસી સમાજ માટે આ માનવું છે તેમને લઈને આપ શું માની રહ્યા છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।